નમસ્કાર બાળ મિત્રો, તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે તમારી પોતાની ચેનલ આર્ય એકેડેમીમાં. સરાસરી ચેપ્ટરની આપણી સિરીઝ અત્યારે ચાલુ છે. બરાબર, આપણે 11.4 અભ્યાસમાં આપણે આગળનો ઉદાહરણ જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. બરાબર, અહીંયા 11.4 ઉદાહરણ છે. જો ચાર સંખ્યાઓની સરાસરી 25.5 છે, ચાર સંખ્યાઓની સરાસરી 25.5 છે, એનો મતલબ કે સંખ્યા આપી દીધી છે અને આપણને સરાસરી પણ આપી દીધી છે. અને આપણે એક વસ્તુ યાદ રાખી છે કે જ્યારે પણ સંખ્યા અને સરાસરી બંને તમને દાખલામાં આપી દે ત્યારે સૌથી પહેલા તમારે ગુણાકાર કરી લેવાનો છે. ઓકે, તો આપણને મળશે શું? ચાર સંખ્યાઓનો સરવાળો મળશે. ચાર સંખ્યાઓનો સરવાળો, ચાર સંખ્યાઓનો કુલ સરવાળો કેટલો થશે? બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને મળી જશે. બરાબર, સરાસરી કેટલી આપી છે? 25.5 ગુણ્યા કુલ કેટલી સંખ્યા છે? 4. તો મિત્રો જુઓ, અહીંયા આપણે પોઈન્ટ વાળો ગુણાકાર છે. તો પોઈન્ટ વાળો ગુણાકાર મોટાભાગના વિદ્યાર્થીઓને આવડે છે. કદાચ જો તમને છતાં ન આવડતો હોય તો અહીંયા સિમ્પલી તમને સમજાવી દઉં છું. પોઈન્ટ વાળો ગુણાકાર જ્યારે કરવાનો હોય તો ત્યારે પહેલા પોઈન્ટ કાઢીને પહેલા ગુણાકાર કરી લેવાનો. બરાબર, ઓકે. તો અહીંયા 25.5 છે તો 255 લખીશ ગુણ્યા 4. બરાબર, મેં શું કર્યું? પોઈન્ટ કાઢી નાખ્યો, સીધો ગુણાકાર કરી નાખો. બરાબર, ઓકે. 5 ચોક 20 નો શૂન્ય વધી પડી 2. બરાબર, 5 ચોક 20 ને 2 22, 2 4 દુ 8 ને 2 10. ઓકે, અહીંયા પોઈન્ટ પછી એક અંક છે તો એનો મતલબ કે મારે પોઈન્ટ પછી એક અંક આવે એ રીતે પોઈન્ટ મૂકવાનો છે. તો એનો મતલબ કે મારો જવાબ અહીંયા શું થયો? 102.0. 102.0 ને કઈ રીતે લખાય? 102 લખાય. એનો મતલબ એવો થયો કે આ ચાર અંકોનો કુલ સરવાળો મને કેટલો મળી ગયો? 102. હવે એને શું કીધું છે? તેમાંથી છેલ્લી ત્રણ સંખ્યાઓ, જો કુલ મિત્રો ચાર સંખ્યા છે, યાદ રાખો, એમાંથી ચારે ચાર સંખ્યાઓનો સરવાળો આપણે મળી ગયો 102, કારણ કે સરાસરી ઉપરથી મળી ગયો. અને છેલ્લી ત્રણ સંખ્યા એની પણ સરાસરી આપી દીધી છે. બરાબર, તો છેલ્લી ત્રણ સંખ્યાઓની સરાસરી જો આપણને આપી દીધી હોય તો એનો પણ આપણે ગુણાકાર કરીને કુલ સરવાળો શોધી શકીએ. તો આપણને ચાર સંખ્યાનો સરવાળો મળી જાય, ત્રણ સંખ્યાનો સરવાળો મળી જાય. તો બંનેનો તફાવત શોધી લઈએ તો આપણે શોધવાનું શું છે? પ્રથમ સંખ્યા. તો તફાવત આવશે એ આપણી પ્રથમ સંખ્યા થઈ જશે. ઓકે, તો ત્રણ સંખ્યાઓનો સરવાળો હવે અહીંયા હું શોધું છું કે ત્રણ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે કુલ? ઓકે, તો મને સરેરાશ આપી દીધી છે 28.25 ગુણ્યા 3. બરાબર, પાછો પણ આ પોઈન્ટ વાળો જ ગુણાકાર છે. તો પોઈન્ટ વાળો ગુણાકાર કરવા માટે પેલા પોઈન્ટ દૂર કરીને આપણે ગુણાકાર કરીએ. 28.25 ગુણ્યા 3. બરાબર, 5 તેરી 15, 1 3 દુ 6 ને 1 7, 8 તેરી 24 નું ચોગડું વધી પડી 2, 3 દુ 6 ને 2 8, 84.75. પોઈન્ટ પછી બે આંકડા છે તો પોઈન્ટ પછી મારા બે આંકડા આવવા જોઈએ. એ રીતે પાછો પોઈન્ટ મારે મૂકી દેવાનો છે. તો આનો જવાબ મારો આવ્યો 84.75. રેડી? સમજાણું? ઓકે, ચાલો. તો હવે મારે પ્રથમ સંખ્યા શોધવાની છે. તો ચાર સંખ્યાનો સરવાળો મળી ગયો, ત્રણ સંખ્યાનો સરવાળો મળી ગયો, બંનેનો તફાવત કરીએ તો આપણને ચોથી સંખ્યા મળી જશે. તફાવત સીધો શોધી લઈએ તો 102 માંથી કેટલા બાદ કરવાના છે? 84.75. બરાબર, જો અહીંયા 102 પૂર્ણાંક છે, 84 પણ પૂર્ણાંક છે, એટલે પૂર્ણાંકની નીચે પૂર્ણાંક જ આવવા જોઈએ. અહીંયા પોઈન્ટ પછી કાંઈ નથી તો બે 0 તમે મૂકી શકો. બરાબર છે, તો આની બાદબાકી તમને આવડે છે, આની બાદબાકી તમે કરશો એટલે 17.25 આનો જવાબ આવશે. બરાબર, એટલે આપણો એ જવાબ સાચો છે. ધ્યાનમાં આવ્યું? બરાબર, બાદબાકી સિમ્પલ છે. જો અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવો જોઈએ. સરવાળા બાદબાકી જ્યારે પણ કરો છો ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને જ તમારે સરવાળા બાદબાકી કરવાના થાય છે. પછી તો સિમ્પલી તમે જે સરવાળા બાદબાકી કરો છો એ જ પ્રમાણેની સરવાળા બાદબાકી કરીને જવાબ શોધી શકશો. ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ચાલો તો આપણે આગળનો અભ્યાસ જોઈએ. અભ્યાસ 11.5. એમાં એક ઉદાહરણ આપણને આપ્યું છે કે એક બાસ્કેટમાં 25 નંગ કેરી છે. 25 નંગ
સંખ્યા આપી દીધી. જો તે કેરીઓનું સરેરાશ વજન 160 ગ્રામ હોય, એટલે સરાસરી પણ આપી દીધી છે અહીંયા, બરાબર, તો તેનું કુલ વજન કેટલું હશે? કુલ વજન એટલે હા, કુલ સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. તો આ તો સિમ્પલી આપણું સૂત્ર મૂકીને થઈ જશે, બરાબર, ઈઝી છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. એવું શું છે હું તમને હમણાં સમજાવું, બરાબર. આમ લાગે છે સિમ્પલ, પણ એક ટ્વિસ્ટ છે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે થઈને તમારે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવું છે. ચાલો, તો પહેલા તો આપણને સરાસરીને જ્યારે સંખ્યા આપી દઈએ ત્યારે સૌથી પહેલા આપણે કુલ સંખ્યાઓનો સરવાળો શોધી લઈએ છીએ. તો કુલ સંખ્યાઓનો સરવાળો બરાબર સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. તો સરાસરી આપણી આપી છે 160 ગ્રામ અને કુલ કેરી કેટલી આપી છે? 25 નંગ, બરાબર. ઓકે, ચાલો, તો આપણે આ બંનેનો ગુણાકાર કરશું તો 16 × 400 અને માથે 1 મીંડું 4000 ગ્રામ. હવે સૌથી મહત્વનો અહીંયા આપણો જવાબ આવ્યો છે 4000, બરાબર. એટલે હવે તમારા જેવા મિત્રોમાં શું થશે કે જો આમ જોશે ને જવાબ એટલે અહીંયા 4000 દેખાય છે તો સીધો 4000 ટીક કરી નાખશે. આ ટ્વિસ્ટ અહીંયા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે અહીંયા જવાબ છે 160 ગ્રામ આપ્યો છે, તો આપણને જવાબ જે મળશે એ ગ્રામમાં મળશે, કિલોગ્રામમાં નહીં મળે. અને અહીંયા મારે જવાબ જોઈએ છે કિલોગ્રામમાં આપ્યા છે, તો કિલોગ્રામમાં જો મારે ગ્રામને ફેરવવા હોય તો મારે ભાગ્યા 1000 કરવા પડે અને તો મને કિલોગ્રામ મળે. ઓકે, તો કિગ્રા મારે શોધવા હોય, મારો જવાબ કિગ્રામાં શોધવો હોય તો 4000 ગ્રામ છે એને ભાગ્યા હું 1000 કરીશ, બરાબર, એટલે મને જવાબ મળશે. આ બધા 0 ગયા, ઓકે, અને 4 કિગ્રા આવો મારો જવાબ આવશે. એનો મતલબ કે મારો બી બોમ્બે જવાબ છે એ મારો સાચો જવાબ છે. સમજાણું? આ વસ્તુ અહીંયા ખાસ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણીવાર સિમ્પલ દેખાતા રહેલા દાખલાઓમાં પણ નાનું એવું ટ્વિસ્ટ હોય છે અને એટલા માટે જવાબ અને પ્રશ્ન આ બંને તમારે બે વાર વાંચવાના થશે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. આવી રીતના ઘણીવાર મીટરમાંથી સેન્ટીમીટર પૂછ્યા હોય, મીટરમાંથી કિલોમીટર પણ પૂછ્યા હોય, બરાબર, મિલીલીટરમાંથી લીટર પણ પૂછ્યા હોય, તો જોવાનું કે જવાબ મારે શેમાં જોઈએ છે? કિલોગ્રામમાં જોઈએ છે, કિલોમીટરમાં જોઈએ છે, લીટરમાં જોઈએ છે, સેન્ટીમીટરમાં જોઈએ છે, શેમાં? તો એ પ્રમાણે તમારે યુનિટને કન્વર્ટ કરી અને પછી તમારે જવાબ મેળવવાનો છે. આ ભૂલ ન થાય એનું બધા બાળકો ખાસ તકેદારી રાખે. ઓકે, સમજાઈ ગયું? ચાલો બાળકો, તો આપણે આગળનો અભ્યાસ જોઈએ. અભ્યાસ 11.6. હવે એમાં ઉદાહરણ જે આપવામાં આવેલું છે પેલા આપણે વાંચી જઈએ. એક નંગ કેરીનો ભાવ 2.1 રૂપિયા છે, એક નંગ સફરજનનો ભાવ 3.1 છે અને એક નંગ પપૈયાનો ભાવ 5.1 છે. તો આપણે એ ત્રણેયની સરાસરી શોધવાની છે. તો અહીંયા મિત્રો કેવા પ્રકારનો દાખલો છે? જુઓ, અપૂર્ણાંકની સરાસરીનો દાખલો છે. તો અપૂર્ણાંકની સરાસરી, અત્યાર સુધી આપણે પૂર્ણાંકની તો સરાસરીનો દાખલો જોતા હતા, પણ અહીંયા અપૂર્ણાંકની સરાસરી કઈ રીતે કાઢવી? બરાબર, તો કાંઈ નથી, એ પણ તમારા માટે સિમ્પલ જ છે, બરાબર. જો સરાસરીનું સૂત્ર સૌથી પહેલા મૂકીને આપણે આગળ દાખલો ગણીએ તો સરાસરીનું સૂત્ર શું છે કે આપેલ સંખ્યાઓનો સરવાળો ના છેદમાં કુલ સંખ્યા, બરાબર. તો આપેલ સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 2.1 2.1 વત્તા 3.1 વત્તા 5.1, બરાબર. આ આપેલ સંખ્યાઓ થઈ અને એના છેદમાં કુલ સંખ્યા, તો કુલ સંખ્યા તો 3 છે આપણી, બરાબર, 3 વડે ભાગશું. ઓકે, તો આની આપણે આવી રીતે સરાસરી શોધવાની છે. હવે આવી સરાસરી શોધવા માટે થઈને કઈ રીતે, કઈ મેથડનો ઉપયોગ કરશો તમે, બરાબર? તો એકદમ ધ્યાનથી, નિરાંતે અને વ્યવસ્થિત રીતે સમજી લેજો. સૌથી પહેલા શું કરાય, અહીંયા જે આપેલ આ છે એનું આપણે સાદુરૂપ આપીએ. આને ભાગ્યા 3 હમણાં આપણે અડતા નથી, એ છેલ્લે આપણે ભાગ્યા 3 કરી નાખશું જે જવાબ આવશે એનો. તો આટલાનું સાદુરૂપ શું થાય એ પહેલા તમે સમજી લો. તો જુઓ, હું એનું સાદુરૂપ અહીંયા આપવાનો પ્રયત્ન કરું છું, બરાબર. તો હું સૌથી પહેલા આનું સાદુરૂપ આપું છું. હવે એનું સાદુરૂપ હું અહીંયા કઈ રીતે આપીશ જુઓ. પહેલા સૌથી પહેલા ખાલી ઉપરનાનું સાદુરૂપ હું આપીશ.
બરાબર. તો એમાં પૂર્ણાંકનો સરવાળો હું કરીશ 2 + 3 + 5 બરાબર અને વત્તા બરાબર. મેં પૂર્ણાંકનો સરવાળો કરી લીધો. હવે અપૂર્ણાંકનો સરવાળો કરું. કેટલો છે અપૂર્ણાંક? 1/5 વત્તા 1/10 વત્તા 1/2 બરાબર. ઓકે, ચાલો આ મારું સિમ્પ્લિફિકેશન થયું. હવે આને આપણે કઈ રીતે કરશું? તો 5 ને 3 8 ને 2 10 વત્તા હવે આ 1/5 વત્તા 1/10 અને વત્તા 1/2 આનું સાદુરૂપ આપણે અપૂર્ણાંકમાં શીખી ગયા છીએ કે જ્યારે પણ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી હોય ત્યારે છેદ સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે થઈને તમારે લસા લેવો પડે. રેડી? ચાલો તો 5 10 અને 2 નો લસા કેટલો થશે? યાદ કરો આપણી શોર્ટકટ. મોટી સંખ્યાને પૂછવાનું તું તો લસા નથી ને, બરાબર? તો મળી જાય ને સીધો જ. તો અહીંયા આપણો લસા કેટલો થશે? 10 અને 10 એકવાર લસા મળી ગયો પછી ડાયરેક્ટલી છેદમાં સીધા 10 લખી નાખવાના. શું કામ? કારણ કે દરેકના છેદમાં મારે 10 જોઈએ છે. તો આ 5 ને કેટલા વડે ગુણીએ આપણે તો 10 આવે, 2 વડે ગુણીએ. 10 ને કેટલા વડે? 1 વડે. અને 2 ને કેટલા વડે? 5 વડે ગુણીએ તો 10 આવે. બરાબર. ઓકે, આ 5 ને 2 વડે ગુણ્યા તો 10 આવ્યા. 10 ને 1 વડે ગુણ્યા 10 આવ્યા. 2 ને 5 વડે ગુણ્યા 10 કરી. તો 5 ને 2 વડે ગુણો તો 1 ને પણ 2 વડે ગુણવા પડે. ઉપર અને નીચે અંશ અને છેદ બંનેને સરખી રકમ વડે ગુણવા પડે. તો અહીંયા આપણે 2 × 2 વત્તા 1 × 1 વત્તા 5 × 5. રેડી? ચાલો તો આપણે અહીંયા જવાબ શું થશે? 10 વત્તા 8/10 આવું આપણું આવ્યું. બરાબર. હવે આનું સાદુરૂપ કઈ રીતે આપશું? આપણે જ્યાં સુધી સાવ આપણને અપૂર્ણાંક ન મળી જાય ત્યાં સુધી આપણે એનું સાદુરૂપ આપી રાખશું. બરાબર. ચાલો તો હવે આનું સાદુરૂપ આપવા માટે તેને આપણે સમજ્યા હતા કે આના છેદમાં કાંઈ ન હોય તો એના છેદમાં 1 હોય. બરાબર. તો આનો પાછો આપણે લસા લઈએ. પાછો એનો લસા 10 આવશે. બરાબર. ઓકે, એનો લસા 10 આવશે. 10 મળી ગયો. પછી આપણે તો ક્રોસ ગુણાકાર કરીને પણ શીખી શકીએ અથવા આને 10 લાવવા હોય તો 10 વડે ગુણવા પડે. એમ 10 ને પણ 10 વડે ગુણવા પડે તો 10 દાણ 100 વત્તા આને 10 લાવવા હોય તો 1 વડે ગુણવા પડે તો ઉપરનાને પણ 1 વડે ગુણવા પડે. 8 × 8 બરાબર. તો એનો મતલબ આપણે મળ્યો 108/10. બરાબર. આ જવાબ મળી ગયો 108/10. હવે આને આપણે છેદ ઉડાડી દઈએ. બરાબર. 2 વડે ભાંગી શકાય છે ને, તો 2 વડે હું ભાંગું છું જો ડાયરેક્ટલી. તો આનો જવાબ 5 × 10 અને અહીંયા મારે 2 વડે ભાંગવું તો 5 અને 4 બરાબર 54 × 108. તો મને અહીંયા જવાબ મળ્યો 54/5. આનો જવાબ કેટલો મળ્યો મિત્રો? 54/5. હા, અને આખાના છેદમાં 3 છે. જુઓ છે ને, કાકા 3 તો આપણે લેવાના બાકી જ હતા. ધ્યાનમાં છે ને બધાને? ઓકે, હવે આપણે આની સરાસરી શોધીએ. તો હવે આપણો નિયમ યાદ કરો. 2 અપૂર્ણાંક ભેગા થઈ ગયા. અપૂર્ણાંક ક્યાં છે પેલો પ્રશ્ન પૂછો તો અપૂર્ણાંક અંશમાં છે. તો આપણો શું નિયમ છે? અંશનો છેદ છેદમાં જાય. વેરી ગુડ. બરાબર. ચાલો તો આપણો જવાબ શું થશે? 54/5 × 3. બરાબર. ઓકે, ચાલો તો હવે આના હજી આપણે છેદ ઉડશે. 5 3 થી ઉડશે તો 3 × 1 = 3 અને 3 × 8 = 24. તો આપણો જવાબ આવે છે 18/5. હવે 18/5 છે આ આપણો અશુદ્ધ અપૂર્ણાંક છે. પણ અહીંયા જવાબ આપણને શુદ્ધ અપૂર્ણાંકમાં આપ્યા છે. એટલે જવાબ આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યા છે. તો મિશ્ર અપૂર્ણાંકમાં આને ફેરવો મિત્રો. ચાલો તમને બધાને આવડે જ છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા. બરાબર. 5 5 તેરી 15 15 ને 3 18 18/5. તો આપણો જવાબ કયો સાચો છે? બી બોમ્બે. ક્લિયર? એકદમ ધ્યાનમાં આવી ગયું બધાને? તો આ અપૂર્ણાંક વાળો જો સરાસરીનો દાખલો આપ્યો હોય તો કઈ રીતે કરવાનો? એકદમ સિમ્પલ કરીને ધ્યાનમાં આવી ગયું? બરાબર. એકવાર પાછું રિપીટ કરીને જોઈ લેજો. બરાબર. અને અગાઉના કોન્સેપ્ટ જો તમારે હજી બાકી રહી ગયા હોય સમજવાના તો આપણા
ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક બધા જ વિડીયોની મૂકેલી છે. બધા જ વિડીયો તમે એકવાર શાંતિથી ને નિરાતે જોઈ લેજો, જેથી સરાસરી ચેપ્ટરમાં તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નડે નહીં. ઓકે, તો આજના દિવસ માટે થઈને આટલું. એકદમ વ્યવસ્થિત તૈયારી કરો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ પહોંચાડો કે જેથી આવી તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને પણ ઘરે બેઠા સારામાં સારું ગણિતનું એજ્યુકેશન મેળવી શકે. ઓકે, ચાલો, થેન્ક યુ.